વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ભણી રહ્યા છે ધોરણ 9, જેમાં પ્રકરણ નંબર 4ની શરૂઆત કરવાની છે. કયું પ્રકરણ? પ્રકરણ નંબર 4. પ્રકરણ પહેલું, બીજું અને ત્રીજું વ્યવસ્થિત ભણી ગયા છે. પ્લેલિસ્ટની અંદર વ્યવસ્થિત સ્ટેપ બાય સ્ટેપ દાખલા નંબર મૂકેલા છે. જો કદાચ એ ના જોયા હોય તો અગાઉના પ્લેલિસ્ટની અંદર જોઈ અને તમે જોઈ શકો છો. તો દાખલા પ્રશ્ન ચેપ્ટર નંબર 4ની શરૂઆત કરવાની છે, જેનું નામ છે દ્વિચલ સુરેખ સમીકરણો. બરાબર. આ જે ચેપ્ટર ધોરણ 10માં પણ આવે છે, જેની અંદર ત્રીજું ચેપ્ટર છે. અહીંયા કયું ચેપ્ટર છે? ચોથું. ધોરણ 10માં કયું ચેપ્ટર છે? ત્રીજું. એટલે અહીંયા જો થોડી ઘણી ખબર પડશે, બરાબર, તો 10માની અંદર વાંધો આવશે નહીં. બરાબર. એટલે 10માની અંદર પાછું બેઝથી જ સમજવાનું હોય, પણ અહીંયા જો વાંધો ના આવે તો પછી 10માની અંદર થોડું ઈઝી લાગે. બરાબર. તો ચેપ્ટર નંબર, આજે બેઝ થિયરી આપણે થોડી જોઈએ કે ચેપ્ટરની અંદર આનું દ્વિચલ સુરેખ સમીકરણો કહેવાય કોને? બરાબર. દ્વિચલ સુરેખ સમીકરણો એ કહેવાય કોને? તો એના વિશે થોડી માહિતી આપણે મેળવીએ. બરાબર. હવે જો દ્વિચલ સુરેખ સમીકરણ, હવે આની અંદર શું હોય તો કે એક સમીકરણ આપ્યું હોય, બે સમીકરણ આપ્યા હોય. બરાબર. આગળનું જે ધોરણ 10ની વાત કરીએ એમાં બે સમીકરણો આવશે. અહીંયા એક, જેમ કે આપણે સમજીએ કે એક સમીકરણ આપ્યું છે કોઈ પણ દ્વિચલ સુરેખ સમીકરણ, એટલે દ્વિ એટલે કે બે, દ્વિ એટલે બે, ચલ એટલે કે એની સાથે કોઈ ચલ વાળું સમીકરણ હોય, ચલ એક્સ વાય ઝેડ કોઈ પણ ગુણાયેલું હોય. સુરેખ સમીકરણ એટલે કે બે ચલ વાળું સમીકરણ, બે ચલ વાળું સુરેખ એટલે કે એની પર કોઈ ઘાત ના હોય. બરાબર. બે ઘાત, ત્રણ ઘાત, ચાર ઘાત, કોઈ ઘાત આપી ના હોય, ઓનલી ફોર એક્સ વાય ઝેડ સાથે ગુણાયેલું હોય. બરાબર. એના દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય. બરાબર. તો એનું મુખ્ય સ્વરૂપ કેવું છે? તો એને કહેવાય એ એક્સ પ્લસ બી વાય પ્લસ સી બરાબર 0. આ સમીકરણનું મુખ્ય સ્વરૂપ છે. જો બે સમીકરણ આપ્યા હોય તો આને a1, b1 અને c1 કહેવાય. બીજું સમીકરણ આપ્યું હોય તો a2x પ્લસ b2y પ્લસ c2 બરાબર 0. આવું કંઈક એનું સ્વરૂપ છે, સમીકરણનું સ્વરૂપ. આ ખબર પડી? હવે આની અંદર જે આ a1, b1 અને c1 જે છે એ કોઈક આંકડાકીય માહિતી હશે. બરાબર. આને આપણે થોડી વાર માટે કાઢી નાખીએ. બરાબર. આ જે a1, b1 અને c1 જે છે એ શું છે? આંકડાકીય માહિતી. એટલે મેઇન કંઈક કદાચ રકમની અંદર જે સમીકરણ આપ્યું હોય કંઈક આવ્યું હોય તો a1 ની જગ્યાએ આપણે 5 સમજીએ. ધારો કે આ 5 x ની જગ્યાએ x છે, પ્લસ b1 ની જગ્યાએ 10 સમજીએ, 10 y, c1 ની જગ્યાએ 15 સમજીએ તો 15 બરાબર 0. બરાબર. તો આવું એક સમીકરણ તૈયાર થાય કે જેને 5x આ આશરે લખ્યું છે, કોઈ રિયલ સમીકરણ છે નહીં, આપણે તમને સમજૂતી માટે લખ્યું છે. તો a1 એટલે કેટલા થયા? 5 થયા. b1 એટલે કેટલા થયા? 10 થયા. અને c1 એટલે કેટલા થયા? 15 થયા. એટલે કે a એટલે 5, b એટલે 10 અને c એટલે 15. બરાબર. તો જે આ x જે છે, x ને શું કહેવાય? ચલ કહેવાય. શું કહેવાય? ચલ. આ x ને શું કહેવાય? ચલ કહેવાય. આ y ને શું કહેવાય? y ને એને પણ ચલ કહેવાય. શું કહેવાય? ચલ કહેવાય. બરાબર. આની અંદર બે ચલ આપ્યા છે, એક x અને બીજો y. બે ચલ આપ્યા છે. કેટલા ચલ આપ્યા છે? બે ચલ, x અને y. બરાબર. એની સાથે જે ગુણાયેલું હોય, જેમ કે અહીંયા x ની સાથે શું ગુણાયેલો છે? a એટલે કેટલા? તો કે 5, જેને x નો સહગુણક કહેવાય. બરાબર. x નો શું કહેવાય? x નો સહગુણક કેટલો છે? 5. x નો શું છે? સહગુણક. સેમ બીજા ચલની અંદર y ની સાથે શું ગુણાયેલું છે? b. તો y ની સાથે શું છે? અહીંયા b એટલે કે 10, જેને શું કહેવાય? y નો સહગુણક કહેવાય. શું કહેવાય? y નો સહગુણક. અને આ c ની સાથે x y z કઈ નથી. આ જે c છે એને અચલ પદ કહેવાય. કેવું પદ કહેવાય? અચલ અથવા અચળ પદ, જેની અંદર કોઈ ચલ નથી. આ શું નથી? ચલ નથી, અચલ પદ છે. કોઈ ચલ આપ્યો નથી. x y z a b c d નામનો કોઈ ચલ છે નહીં. બરાબર. તો જેને અચલ પદ કહેવાય. તો આઈ હોપ કે તમને આટલી વસ્તુમાં થોડી ઘણી ખબર પડી હશે. બરાબર. દ્વિચલ સુરેખ સમીકરણ એટલે કેવું સમીકરણ? બે ચલ વાળું સમીકરણ. આ x અને y બે ચલ આપ્યા છે, x અને y. x ની સાથે જે ગુણાયેલો હોય એને x નો સહગુણક કહેવાય. અહીંયા 5 છે. y ની સાથે જે ગુણાયેલો હોય એને y નો સહગુણક કહેવાય. અહીંયા 10 છે. અને આ અચલ પદ છે c1 અથવા તો c. બરાબર. એની સાથે કોઈ ગુણાયેલું ના હોય, ઓનલી ફોર એકલું હોય, જેને કોઈ આંકડા આલ્ફાબેટ હોય નહીં, 15, 16, 17 કોઈ પણ આંકડો હોય, જેને અચલ પદ કહેવાય. બોલો, આટલી ખબર પડી? રેડી? બરાબર. તો
તો આ ખબર પડે તો આની પછી તમને શું આવડે? સ્વાધ્યાય આની પછીનું જે આપ્યું છે એ વ્યવસ્થિત થોડી ઘણી ખબર પડે. બરાબર, તો આ બેઝ લેક્ચર હતો. હવે આની પછી આવશે સ્વાધ્યાય 4.1. બરાબર, તો આ બેઝ લેક્ચરની અંદર નાનકડો લેક્ચર છે તો અહીંયા સુધી રાખીએ છીએ. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.